भारत कल और आज विषय पर भाजप वडोदरा महानगर आयोजित वक्तव्यનો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રેરક શાહ અને દેવાંશ શાહ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી વડોદરા વિભાગના વિવિધ સેલ જેવા કે આર્થિક સેલ, વેપાર સેલ, શિક્ષક સેલ, સીએ સેલ, બુદ્ધિજીવી સેલ, ડોક્ટર સેલ સાથે આ કાર્યક્રમનું આયોજન કાર્યક્રમના मुख्य अतिथि तरीके प्रदेश उपाध्यक्ष गोवर्धन झड़फिया, मुख्य दंडक बालकृष्ण शुक्ल उपस्थित। सामान्य रीते अमारा जे जुदा जुदा सेल है, एज्युकेशन सेल, बौद्धिक सेल, व्यापार सेल, आर्थिक सेल, आ बधा जे अमारी विंग है ऑर्गेनाइजेशन एनी अंदर जोड़ायेला प्रबुद्ध नागरिको एमनी साथे अमे संवाद करीए छीए अने आखा राज्यमां आ विषय देशभरमां आम तो करीए छीए। तो जे सामान्य रीते रोजबरोजनी प्रक्रियामां राजनीति साथे जोड़ायेला नथी, परंतु देशनी आज अने आवतीकाल जे मोदीजी कहे छे ने के आज़ादीना 100 वर्ष पूरा थाय तो भारत महासत्ताना स्थाने बेसे, तो वॉट आर द वेज एंड वॉट आर द इंस्ट्रूमेंट टू रीच देर। तो एना माटेनी आखी अमारी एक थॉट प्रोसेस है અને એ થોટ પ્રોસેસ હાઉ ઇટ વોઝ ડેવલપ્ડ રાઇટ ફ્રોમ જનસન અને એ અમે લોકોની વચ્ચે મૂકીએ છીએ અને એમાં વિઝનરી જે આપણા જેટલા સમજી શકે એટલે મોટેભાગે બૌદ્ધિક એજ્યુકેટેડ પ્રકારનો માસ છે તે આમ સીધા સીધા પબ્લિકમાં નથી, પરંતુ દે આર ધી ટ્રેન્ડ સેટર્સ, દે આર ધી ઓપિનિયન મેકર્સ અને એમનો અમારે સંપર્ક કરવો હોય તો આ માધ્યમ છે। વડોદરા મહાનગરના આર્થિક સેલ અને એની સાથેના બાકીના સેલ એના દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે ભારત કલ ઓર આજ, એટલે કે 2014 પહેલાંનું ભારત શું હતું ને અત્યારે કેવું પરિવર્તન આવ્યું છે પાછલા 9.5 વર્ષમાં। પછી એ દેશના માન સન્માનની અંદરમાં ફરક હોય, આંતરિક અને બાહ્ય સુરક્ષાની અંદર ફરક હોય, સાંસ્કૃતિક ધરોહરનું પુનઃસ્થાપન થયું હોય, વહીવટી આયામોમાં બદલાવ હોય, આર્થિક ક્ષેત્રમાં કેવા પરિવર્તન આવ્યા છે, એના કારણે આવનારા સમયમાં કેવા ચેન્જીસ જોવા મળશે કે જ્યારે 2047ની અંદર આપણે આઝાદીના અમૃતકાળની અંદર વખતની અંદર આપણો કયો પ્રકારનો દેશની અંદર પરિવર્તન હશે અને $5 ટ્રિલિયન ઇકોનોમી કેવી રીતે બનશે, આ તમામ વસ્તુઓથી આજે વડોદરાના પ્રબુદ્ધજનને અમે માહિતગાર કરીશું।